વાર થયા તા. કોણ તમે લાપુડી ક્યાં ગઈ? ભાભી આવો નથી ને ભાભી મરી જવાની. ઓતરાઈ ગઈ મને એટકી આવે. મને લાગે સાહેબ કોઈક મહેમાન આવવાનું લાગે છે. ડટકો હલવાળો ના ના મહેમાન રાજકોટ થી નીકળી ગયા છે, આવે છે. એવું છે? તો મેં હું મહેમાન આવે છે ને હું રાજકોટ કાલ જાઉં છું મારા માવતર ત્યાં ભીમગિયારી કરવા. તે મેં ઈ હાટુ જ બોલાવ્યા. પતો લાવ્યા કે નહીં? પતો કઈ હું રમું છું? કેમ? મને પતે રમતા આવડે છે. તો મેં એ બધું તમારા ભાઈ ને હોય પૂછે. ઈ મોટો સુગારીયો છે. જુગારીઓ કહેતા ને 12 મહિના તહેવારે રમે ને કઈ જુગાર ન કહેવાય. તમે તો કાયમી પડ્યા રહ્યો છો, તમારું કરો ને. એલા એ હા અને કહે છે બોલવામાં માજા મર્યાદા રાખે હો. ખાસ કરીને મર્યાદા રાખજે. મેં ઓલ ફેરે તને કીધું કે જેવો તું એવો હું નો થાવું જોઈએ. એ તાર ભાભીને કઈ બોલતો નહીં. ભાભી કરવાનું સમજા, અને વ્યવસ્થિત બોલાવાનું. એમ કેનું આવો લાભુ ભાભી આવો. તે હવે વહેતી નહીં થાય. લાંબા ટૂંકા હાથ કરો માય. શિબલી લાંબા ટૂંકા હાથ કરતા નહીં. લાંબા ટૂંકા હાથ નહીં, શિબલી વહેતી નહીં થા. આને કેમ લાંબા ટૂંકા હાથ કરે નહીં? હું લેવા? એલા તું માપમાં રે. હજી તને કહું છું. એલા તું માપ મારે. માપમાં રહી તો હજી વધુ સારું છે. નકર હવે જો આ બધા સેલા સીન છે સમજા. એને એમ કે મને કઈ ખબર નથી. ઓય ગમે પણ એમ એને નહીં ખબર હોય કે એની ભાભીની બે આંખ પાછળ હોય છે. એ ગમે એમ તો મારો ભાઈ છે. હા એટલે કયો લાંબા ટૂંકા હાથ કરે નહીં. એ ભાઈ તું લાંબા ટૂંકા હાથ ન કરતો ને એને હજી મારે જીવાડવાનો છો. અને બીજું કાઈ નહીં તમે તમારે કરો. પણ મને આજ 2 દીથી શરદી જેવું છે. નાકમાં આંગળી કરી જાય તો શેડાવારી થઈ જાય. બીજું કાઈ નહીં. ઉઘરીના પેટની. એલા બોલ માં કહું છું. અને બોલામાં મર્યાદા રાખો. મહેમાન આવ્યા છે, મહેમાન એની તો કઈક મર્યાદા રાખો. કાલ સવારે આ બધા આપણી વાતો લઈ જાય. ઈ વાત છે, વાત તો લઈ જા. વાત ન કરાય કઈ. ઈ વાત છે. હવે ઈ બધું ઠીક છે. તું ક્યાં હતી? હું અત્યારે લગી ઘરમાં હતી. પેલા એને બાયડી ને ખબર તું ક્યાં હતી. તે તમારી જેમ ન હોય બાયલા જેમ બધું કરે. તું ક્યાં હતી ફલાણા દીકરો. મારો ધણી કોઈ દી મને પૂછે ને તું ક્યાં હતી. ક્યાં હતી? સાપલા જાન રખાય તારી માં ક્યાં હતી? તમારે તો બધી પંચાયત ક્યાં હતી ને ફલાણું ઢીકણું ને લોકડું. એ આપણે આટલું ભાત લઈને આવી એમ નહીં, આમાં મને તો ખબર પડતી નથી હું તમારી બાયડી છું કે આની બાયડી છું. તમારા કરતા તો આ જાજો ઓર્ડર કરે. હવે તું પાછી બોલવામાં મર્યાદા રાખજે. એમ નહીં પણ ઈ કેટલું બોલે છે. હે એમ નથી તો એમાં એવું છે તારી બધી આમ ફેલ છે એટલે હું દેર વટો વાળવાનો છું. હવે જાઓ જાઓ બોલતો ને બીજી વાર. લે, આ તો આમ કરે હું જાણે બેસી જવાનો. એમ નહીં પણ ઈ લે તમે જા ની મોળા ભાત. તમે એમ કયો ને એમ કઈ હું કઈ વહી જાઉં હે? હું રાજકોટ ફેરી થઈ જાઉં ને રાજકોટ જઈને મોવડી ચોકડીએ જઈને કુવામાં પડી જાઉં પણ દેરવટું નો વારું. સાંભળી લીધું? તો હું જેઠ બની જાઉં, જેઠ વટો વાળો. બીજું બધું ઠીક. હા આપડા બા શું કરે છે? કોણ? ઈ કે આપડા બા હું કરે. બા પેલા તને બાયડી તમારા ભાઈ એક ખાટલામાં પડ્યા ઉકારા કરે. હવે તો જાય તો સારું. તો મારે તો ક્યાંક જવાય. હવે આ તુંય 12 બોલવામાં ધ્યાન આ 12 રાખજે. મહિના પરાબે મારે ક્યાંય જવાતું નથી. કા શું કામ? એલા પણ તને બાની નથી ખબર પડતી, બાયડીની નથી ખબર પડતી. તો તું જાન કોનું રાખશો ઈ તો મને કે. એલા મારે તમારા બધાનું ધ્યાન રાખવું પડે છે. આમાં માઇલ પાછો સાપલાની જેમ આમ. એ ગમે તેવો તોય મારો ધણી છે ગાંડો ગેલો ક્યાં તોય. કહું તારું ધનેડું છે. સમજા? એના આ માણસ કહે છે કે ગમે તેવો ગાંડો ગેલો ધણી હોય છે તો કોઈ કઈ કહે નહીં હે? આ એમ હું છું હા બાનું? સમજા? હવે એ બધું ઠીક છે. હા આપણે તો બધા ભેગા જ હોય. અને હું બોલાવી અહીંયા દેખારા થયા તા. એ વાડીએ તમને એમ બોલાવ્યા. મેં કીધું ભાત લઈને આવે ને હા તો મેં કીધું છે ને બાત કઈ કર્યું નથી. ભાત નો કર્યું હોય તો કાંઈ વાંધો નહીં. ઓલો હા. ઝીણકો ક્યાં છે? ઝીણકો ટાઈમસર જોહંડવા જોતો હોય ને ટાઈમસર ખાવા જોતો હોય ને તો હારો કરીને મોબાઈલ લઈ ગયો મને. અત્યારે જમાના પ્રમાણે બધી બાઈ પાસે મોબાઈલ છે તો બાઈ મારે એકાદો મોબાઈલ ન જોઈ. હવે જા ની તારે હું મોબાઈલ જોઈ. નાકમાં દાણો તો છે નહીં અને મોબાઈલ ની દીકરી થાય. એ હમણે પડી ગયો એટલે તમારા ભાઈને કહું છું હારો હોનાનો દાણો કરાવી દ્યો. ઓલો ઝીણકો ક્યાં છે? ઝીણકો ઘરે. તો બોલાય ને. એક કોરા તમારી બા ને મજા નહીં, એક કોરા બા બોલ કરે, એક કોરા આવડો અને એક કોરા તમારો ભાઈ ઓલો હમણાં આવ્યો છે ને વેકેશન કરવા એને કઈ સમજાવતા હોય તો. ઈ બહાર થી આવે છે, સિટી માંથી આવે છે, એને કાઈ નો કહેવાય. કાઈ નો કહેવાય. હું એક લાફા પેલા સેડા પાડી હેઠા. અરે મોઢાનો છૂટો છે આવી. મોઢાનો સૂતો છે ને એટલે જ કહું છું ઘરમાં મન પડે એમ બોલ્યા રાખ. મગજ નો ફરેલો છે ગાય કરી લે. આ ગંધાય કેમ? ગંધાઈશ કેમ? એ એમ નહીં એને એમ કે હું કઈ વધુ બોલું તો આવડે ખબર પડે. હું નથી ગંધાતી, તું આખો ગંધાસ. ઈ ને આયા ગંધા. સમજ્યા? વાળ મારે તો બધું વ્યવસ્થિત જ હોય. ઓહો. સમજ્યા? હવે આ રહ્યો આ મુઠ્ઠી રાખો
હા તે આમ ખોલ ખોલ તો હા બાંધી મુઠ્ઠી લાખ ની ખોલું તો કાંક નહીં આ તો હારી સત પડી રહી બાકી બીજી હોય તો કેદું નહીં બાકી કઈ હોય મોટા મારી વહુ રોવા માંડી તે મારી બીજી હોય તો કેદું નહીં બાકી કઈ હોય બીજી હોય તો કીધું નહીં હોય કઈ હોય આખું ઘર મારી વાય પડી ગયો તો કઈ? આખું ઘર, હા. ધીમો રે હૈસે લાપુડી સાની રહી જાવે એ કેવા કેવા હારા હારા ઘરના માંગા હતા ને ગધડા ડોકે હીરો બાઈ તો નારે મારે કાંઈ જેવું તેવું માંગવું નતું નરેન્દ્ર મોદી નું માંગવું હતું કોનું નરેન્દ્ર મોદી નું માંગવું હતું નરેન્દ્ર મોદી નું ને તારે હા. હવે તારે થોડું હોય નરેન્દ્ર હતું ને? મોદી નું એ હારું છું ન્યા નો ગઈ કાં? એ ન્યા તારી ડોહી આ નોટ બદલી ને ઓલી નોટું કેમ બદલી એમ તને બદલી નાખ એ પણ હું એની નથી વાત કરતી તો હું તો ઓલા યોગી ચોક વાળા નો રહ્યા એક નરેન્દ્ર મોદી એક થોડા હોય એ હું તો એની વાત કરું છું અરે તને કૌડે કાળોતરો જો તમારા ભાઈને સમજાવી દો બોલાવું છું અહીંયા હા આજે. બોલાય બોલાય સમજા સિટી માંથી આવ્યો છે મગજનો બહુ તેજ છે સિટીમાંથી નહીં મને તો એનું વર્તન ગામડા જેવું લાગે એમની આમ જો આના આંગળા ને પગ ને બધું મોવડાઈ ગયેલું કેમ આમ 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 એલા ઈ એ તને ઈ તો હું પાતળી પરમાર છું એને કયો હા. આ તો તોય અહીંયા આવીને તમારા બધાને ઉપાધિ કરી કરીને ખાડા જેવી થઈ ગઈ નકર કેવી રમા માણેક જેવી હતી કેવી તો સુરત ની બાઈ વાતું કરે કે હા રાજકોટ થી લાભોડી આવી છે પણ લાગે ઈ તો જો પાત્રી જાણે પરમાર થાય જેવી કે રમા માણેક જેવી કે રોમા માણેક હા આ નરેશ કનોડિયો જો આ નરેશ કનોડિયો પેલા તું બ્રશ કરે બ્રશ લા, તું બનતા હવે એની કરો માં તમારી કરો તમે. હા બોલાય બોલા ને બોલાય જો તમારા ભાઈને બોલાવું છું હા એને કહેજો મારી વાહ ન પડી જાય હું અહીંયા એક કોરા બેઠી છું પણ તમે બે માંથી એકય દેર ભોજાઈ માંથી એને વતાવતા ને એનો મગજ હાવ વાયડો છે ઠેઠ રાજકોટ વહી જા હા વાયડો હોય તો હું કાંઈ એકલી નથી હા વાયડો છે હું કાંઈ એકલી નથી આમ તો બધા આ બધી બધાય મારી હારે જ છે હે આ બધાય મારી ભેરા જ છે તો જોઈ બોલાય હાલ